અધાતુ નોન મેટલ્સ. બાળકો, હવે આપણે અધાતુઓ વિશે જાણીશું. અધાતુઓના ગુણ ધાતુઓથી વિપરીત હોય છે. ધાતુ ચમકતી હોય છે અને સખત હોય છે. અધાતુ એવી નથી હોતી. અધાતુઓ બરડ હોય છે અને તેમાં ચમક પણ ઓછી હોય છે. તે નરમ એટલે કે ટીપી શકાય તેવી નથી હોતી. કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ અધાતુ છે. અધાતુઓના ભૌતિક ગુણ. 1. ભૌતિક અવસ્થા. ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાને ધ્યાનમાં રાખીને સામાન્ય તાપમાન પર અધાતુઓ આ ત્રણેય અવસ્થાઓમાં મળી આવે છે. ઉદાહરણ: ઘન, કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ. પ્રવાહી, બ્રોમિન. વાયુ, વાયુ અવસ્થામાં હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન એ અધાતુઓ મળી આવે છે. ચમક. અધાતુઓમાં ચમક નથી હોતી, એટલે કે અધાતુઓ ચમકતી નથી, જેમ કે કાર્બન, ફોસ્ફરસ. પરંતુ હીરો અધાતુના આ ગુણધર્મમાં અપવાદ છે, કેમ કે હીરો ચમકે છે. હીરો કાર્બનમાંથી બને છે. આયોડીન ક્રિસ્ટલ એટલે કે સ્ફટિક પણ આ ગુણધર્મમાં અપવાદ છે. એ પણ ચમકે છે. કેટલીક અધાતુઓ રંગહીન હોય છે, તો કેટલીક વિભિન્ન રંગોમાં મળે છે. જેમ કે કાર્બન એટલે કોલસો, જેનો રંગ કાળો હોય છે. એ તો આપણે જાણીએ જ છીએ. બરડપણું. હવે મને બતાવો, જો આપણે કોલસા પર હથોડો મારીએ તો શું થશે? સાહેબ, કોલસો નાના ટુકડાઓમાં વિખરાઈ જશે. બિલકુલ સાચું. કોલસો ટુકડાઓમાં તૂટી જાય છે. તો આનાથી આપણે એવું સમજી શકીએ છીએ કે અધાતુઓ બરડ હોય છે. હીરાને કાર્બનનું એક રૂપ માનવામાં આવે છે, પણ હીરો સૌથી કઠણ પદાર્થ છે. એટલે હીરો આ ગુણધર્મમાં અપવાદ છે. નરમાઈ અને આઘાત વર્ધનીયતા. અધાતુઓને ઝીણા તારોમાં ખેંચી શકાતી નથી, અર્થાત અધાતુઓમાં નરમાઈ નથી હોતી. વધુમાં અધાતુને ટીપીને તેને ચાદરની જેમ સપાટ નથી બનાવી શકાતું. તેનો અર્થ કે અધાતુઓ ઘા કરી શકતા નથી. ગરમી અને વીજળી વહન. અધાતુઓમાં ઉષ્માનું વહન નથી થતું. તે વીજળીનું વહન પણ કરી નથી શકતી. તેથી અધાતુઓને ઉષ્મા અને વીજળીના અવાહક તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ગ્રેફાઇટ નામની અધાતુ તેમાં અપવાદ છે. ગ્રેફાઇટ વિદ્યુતનો વાહક છે. ઘનત્વ. અધાતુઓનું ઘનત્વ પણ બહુ જ ઓછું હોય છે. ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. અધાતુઓના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ બહુ ઓછા હોય છે, પરંતુ ઘન અવસ્થામાં કાર્બન અને બોરોન એ અધાતુમાં અપવાદ છે. આ અધાતુ ઉચ્ચ તાપમાન પર જ પીગળે છે. અધાતુઓના ગુણધર્મ આ પ્રકારે છે. મિશ્ર ધાતુ. બાળકો, હવે આપણે મિશ્ર ધાતુઓનો અભ્યાસ કરીશું. આપણે ધાતુઓ અને અધાતુઓના ગુણધર્મ જોયા છે. અલબત્ત કેટલાક તત્વ એવા પણ છે જેનામાં ધાતુ અને અધાતુ બંનેની વચ્ચેના કેટલાક ગુણ જોવા મળે છે. આવા તત્વોને મિશ્ર ધાતુ કહેવાય છે. ઉદાહરણ: આર્સેનિક, સિલિકોન, જર્મેનિયમ, એન્ટીમોની. તેનો અર્થ કે જો આપણે એ તત્વોના ગુણધર્મો પર વિચાર કરીએ તો સમજાતું નથી કે તે ધાતુ છે કે અધાતુ. તેથી આવા તત્વોને મિશ્ર ધાતુ કહેવામાં આવે છે.